મિત્રો સુરા અને સંતોની આ જગ્યા અત્યારે હું ભુજ તાલુકાના લોડાઈ અને હાબાઈ વચ્ચે આવેલું કેવડિયા ધામ ઉપર છું। અત્યારે જે ખેડૂતો ઉપર અત્યારે જે દમનગીરી અત્યાચાર જે ગુજારવામાં આવી રહ્યો છે છેલ્લા 90 દિવસથી એને સંબોધીને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા એક મોટી મીટિંગનું સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો હાજર રહ્યા હતા। ત્યારે ખાસ કરી અત્યારે જે હાઈ ડેફિનેશનની જે લાઈનો કચ્છમાંથી વિવિધ કંપનીઓની નીકળી રહી છે એના મુદ્દાને ધ્યાને લઈ અત્યારે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ છે। જે કહી શકાય 6 ધારાસભ્ય અને એક સાંસદ જે કચ્છના અનેક ટાઈમ થઈ ગયો કોઈ શબ્દ બોલવા માટે તૈયાર નથી, જેને આપણે મત આપ્યા છે। વાત કરીએ ગુજરાતના મુખ્યમંત્રીની મૃદુ અને મક્કમની, એ પણ કચ્છમાં આવ્યા હતા। આ વિષય ઉપર એમને પણ ધ્યાન ન દોર્યું। હવે અનેક જગ્યાએથી એવા આક્ષેપો જાણવા મળી રહ્યા છે કે અદાણીની લિંક સીધી પીએમ નરેન્દ્ર મોદી સુધી છે, એટલે કોઈ એનું કાંઈ નહીં બગાડી શકે। પરંતુ કચ્છના ખેડૂતો છે જે અડીખમ છે, વર્ષો થઈ ગયા ખેડૂતોને કોઈ નથી હલાવી શક્યું, તો પછી આ અદાણીની શું તાકાત છે? આજે આ બધા વિવિધ મુદ્દા ઉપર આજે જે ચર્ચાઓ યોજાઈ હતી એના ઉપર શિવજીભાઈ આહિર આપણા સાથે છે, તેમનાથી ચર્ચા કરશું। શિવજીભાઈ નમસ્કાર। નમસ્કાર। આજે જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરી લોડાઈ હોય, વાંઢિયા હોય કે કચ્છના અલગ અલગ વિભાગના ખેડૂતો આજે હાજર છે, શું મુદ્દામાં ચર્ચા થઈ અને આવનાર સમયમાં શું એનું રિઝલ્ટ મળશે? જો ભારતીય કિસાન સંઘ હંમેશા પહેલી છે ને વાત, મુલાકાત, રજૂઆતો આ અનેક 3 મહિનાથી અમે કરીએ છીએ અને આટલી રજૂઆતો કરવા છતાં સરકારને અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વાત ધ્યાનમાં આવી નથી। ત્યારે જ્યારે ખેડૂતો પોલીસને આગળ કરીને અમે કાયદો અને વ્યવસ્થા ન બગડે એના માટે અમે કાલે નક્કી કરીએ તો સાઈટ ઉપર 10-15 હજાર માણસો ભેગા કરી શકીએ, પણ એમને જે કરવું છે ગુંડાઓ ત્યાં રાખે છે, હળદર અને બોટાદવારી કરવી છે, એ ન થાય એટલા માટે અમે સંયમ રાખ્યો। અમારું સંગઠન હંમેશા છે ને એક ધીમી ગતિએ તે છે ને વિચારીને આ રાષ્ટ્રને નુકસાન ન થાય, લોકોને નુકસાન ન થાય એ પ્રમાણે વિચારતો, એટલે આજ નવો એક વિચાર લઈને છેલ્લા 3 મહિનાથી પોલીસ ખેડૂતો સાથે દમન કરે છે। ખરેખર નીરવભાઈ, હું ખરેખર સ્થળ ઉપર જયારે આપણે જઈએ છીએ ત્યારે સંપૂર્ણ ખેતરનો પાક છે ને નાશ કરી નાખે છે। ભારી મશીનો રાખીને ખરેખર આપણને પીડા થાય કે અદાણી કંપની 1 રૂપિયો આપ્યા વગર દાદાગીરી કરવી। તમારી મિલકતની અંદર ખેડૂત એના ખેતરમાં અમારી બેન દીકરી સેફ નથી, એટલે એના અનુસંધાને આજની બેઠક રાખી હતી। આ શ્રાવણ કાવડિયા હબાઈ વચ્ચે અને લોડાઈ વચ્ચે મધ્ય આ નાના શ્રાવણ કાવડિયા દાદાનું સાનિધ્ય આવેલું છે, ત્યાં બેઠક રાખી હતી અને અહીંયાથી અમે સ્થળ ઉપર પણ જવાના છે। અને આપના માધ્યમથી હું કહું છું, અનેક વખત રજૂઆત કરવા છતાં આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કેમ ધ્યાન આ બાબત નથી આવતી? ખેડૂતો માંગે શું છે? ખેડૂતો વિકાસ થાય એમાં હું આજે કહું છું, આજે વાંધો નથી, કાલે વાંધો નથી। ખેડૂતો જે કાયદો છે ને એ અસમજ છે, જ્યારે જરૂર પડે ત્યારે કલેક્ટરનો ઉપયોગ કરે છે। એક વખત 1885 ટેલિગ્રાફ એક્ટનો ઉપયોગ કરે, 2003 નો વીજળી ટેલિગ્રાફનો ઉપયોગ કરે, 2017 નો ઉપયોગ કરે। ખેડૂતોને પૈસા ક્યાં ઓછા મળે? અમારી સ્પષ્ટ માંગણી છે કે કાયદો બદલાવો। કાયદો એટલા માટે બદલાવો પડે, કોઈ નક્કી કાયદો કરો। નવસારીનો કલેક્ટર આ જમીન એને ગણાય અને જયારે તમારા કનેથી અમારે લેવાની થાય છે ત્યારે કાયદો જુદો છે, તમારે અમને કંપનીને દેવાની થાય, કાયદો જુદો ન હોવો જોઈએ। ખેડૂતોને એ જમીનમાંથી જે લાઈનો નીકળી જાય છે એની કિંમત માત્ર ને માત્ર 25% થઈ જાય છે। એટલે જે કાયદો છે એ કાયદો ખેડૂતોને એમના જે માર્કેટ વેલ્યુ છે, માર્કેટ વેલ્યુ પ્રમાણે એને ભાવ મળવા જોઈએ। વાત આટલી જ છે, બીજી કાંઈ વાત નથી। છતાંય અદાણીને આ બધું સોંપવા માટે થઈને આજે લાખો અને કરોડો એકર જમીનો રણમાં આપી દીધી, એમાં અમને વાંધો નથી। બીજી વાત કરું, જો એમને લાઈનો લઈ જાવી હોય તો અમે સુઝાવ પણ આપ્યો છે। સમજી લેજો કે ખાવડા આખું એમને રણ વિભાગ પડ્યો છે, અહીંયા શેઠ હળવદ નીકળે આખો રણની અંદર એક તણખલું નથી ઉઠ્યું, તો કે ત્યાં એક અભયારણ્ય નડે છે। પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધી તમારી સરકાર છે, અભયારણ્ય મંજૂરી દેવા વાળા કોણ છો ભાઈ? ત્યાં એક તણખલું નથી ઉગતું, ત્યાંથી લઈ જાઓ ને ખેડૂતોની જમીન શા માટે બગાડો છો? તો કે ના, ખેડૂતોની જમીન બગાડ। અમે તો એમ કહીએ છીએ કે ભાઈ આ જમીનનું અમારે રૂપિયા નથી જોતા, અમારી માર્કેટ વેલ્યુ નક્કી કરી, એનું ઇન્ટરેસ્ટ નક્કી કરીને કાયમી ધોરણે ભાડું નક્કી કરી દો ને। જેમ ટેલિફોનના થાંભલામાં તમે ભાડું આપો છો, ખેડૂતોને તમે નફો કરો છો, ફાંકા ફોજદારી અદાણી એમ કરે છે કે અમે દેશમાં બીજા નંબરે છીએ, અમે વિશ્વમાં બીજા નંબરે છીએ, તો તમે ખેડૂતોને ભાગીદાર બનાવો ને ભાઈ। ભાગીદાર શું કામ નથી બનાવતા? તમે એને કાયમી ધોરણે 10% પ્રમાણે મોંઘવારી પ્રમાણે ભાડું નક્કી કરી, ચાલો આપણે બેસીને તમારે નફામાંથી એને શેર હોલ્ડર બનાવો। તમે શેર તો વેચો છો તો એને શેર હોલ્ડર બનાવી નફામાંથી એને ભાડું નક્કી કરો। એટલે તમારે ખેડૂતોને કાંઈ નહીં દેવાનું,
આવી કંપનીઓ ચડી જાય એટલે મને એમ લાગે છે કે પહેલા દેશ જયારે અંગ્રેજો આવ્યા અને ધીરે ધીરે દેશ ગુલામ જે થયો એ આવી જ કંપનીઓ આવીને દેશને ગુલામ કરી ગયું હતું. એટલે ફરીથી મને એમ લાગે છે કે આવી કંપનીઓ છે ને ફરીથી દેશને ગુલામ તરફ આગળ વધી રહ્યો છે. એટલે આપણા માધ્યમથી હું તો વહીવટી તંત્રને કહું છું, સરકારને કહું છું, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે એવી જ આપણી કઈ મજબૂરી છે કે કંપનીઓ સામે આપણે કઈ બોલી નથી શકતા. તમે સમજી લેજો, કંપનીઓ સામે એમ કે ભાઈ આ તો અદાણી છે. અદાણી છે તો કે અદાણી દેશનો માલિક થોડો છે, માલિક તો આ દેશનો કિસાનો છે. કિસાનો સામે આવી રીતે દાદાગીરી કરી નીરોભાઈ કોઈ પણ હિસાબે ન ચલાવી દે. આમ તો નવો મુદ્દા છે. અમારી રથયાત્રા પણ ચાલુ છે, 400 ગામડામાં અમારી રથયાત્રા લઈ ગયા છે. અમે આવનારા દિવસોમાં જરૂર પડશે તો હજી તો માત્ર છે ને હજી ટેલર છે, પિક્ચર આખું બાકી છે. જરૂર પડશે તો હજી 1.25 લાખ કિસાનોનું એક ભુજની અંદર મહાસંમેલન પણ અમે બોલાવવાના છે. એટલે હવે ધીમી ગતિ અમારું ખેડૂતોમાં હવે આક્રોશ છે, અમારા કાર્યકર્તામાં આક્રોશ છે. કેટલાક કાર્યકર્તા મને રોજ કે શિવજીભાઈ રોડ બંધ કરી નાખીએ, પણ અમે નુકસાન કરવા નથી માંગતા. જરૂર પડશે તો આવનારા દિવસોમાં ઈ પણ જો પોલીસ હવે મને ખેતર સુધી નહીં પહોંચવા દે, આજનું તમને કહું છું, આજે અહીંયા ચાલ્યા ગયા છે સારી બાબત છે, પણ જો ખેતર સુધી નહીં જાય, આજનો જ અમારો કાર્યક્રમ હતો, નહીં તો પછી અમે રોડે આવી જશું. જો અમારા ખેતરમાં આવવાનું બંધ કરશે તો આવનારા દિવસોમાં હાઈવે ચક્કાજામ કરવા પડે, હાઈવે બંધ કરવા પડે. જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે એ પછી સરકાર અને તંત્ર એની જવાબદારી ભોગવે. બાકી જો અમારા ખેતરમાં ના વાટે તો અમે ક્યાં જવાનું? એટલે વિકાસ થાય એમાં અમે ક્યારેય વાંધો ન હોય. પેરેલલ કિસાનો, જો કંપનીનો વિકાસ થાય એના સાથે પેરેલલ કિસાનોનો વિકાસ થવો જોઈએ. અમારી માંગણી એટલી જ છે. 9 મુદ્દા છે, 9 મુદ્દામાં ખેડૂતોને ભાવ મળવો જોઈએ, ખેડૂતોને ખાતર મળવું જોઈએ, ખેડૂતોને પાણી મળવું જોઈએ. અમે આ 22,000 ને 44,000 ની સબસિડી માટે બેઠા નથી. આજે 44,000 માં શું થાય? ખેડૂતોને એક ટુકડો રાખીને હંમેશા ખેડૂતોની જાહેરાતો મોટી મોટી કરો છો, આટલા કરોડ રૂપિયાની સબસિડી આપી. ભાઈ તમે આટલા કરો, ખેડૂતના ભાગમાં શું આવ્યું? અમારે તો છે ને, અમે તો કોકને દેવા વાળા હતા, અમને લેવા વાળા. અમારા જે ભાવ છે, સ્વામીનાથન કમિટીએ જે નક્કી કર્યું છે બિલ રજૂ કરી દો, એ પ્રમાણે અમને ભાવ આપી દો. તમે પ્રજાને અમારા કને લઈને મફત ખવડાવજો, અમને વાંધો નથી. પણ તમે અમારું શોષણ કરી અને તમે 200-400 કરોડનો ટુકડો ભગાવી. અમે તો દેવા વાળા હતા, અમે માગવા વાળા થઈ જ ક્યાંથી ગયા? આ જગતનો તાત હતો, જગતનો બાપ હતો. અમે તો ખેડૂતો હંમેશા દેવા વાળું. અને આપના માધ્યમથી કહું છું, ખેડૂતો ખતમ થઈ ગયા તો આ દેશ છે ને ખતમ થઈ જશે. આ રાષ્ટ્રનું હૃદય છે ને, ભારત દેશનું હૃદય છે તો કિસાનો છે. કિસાનો જો મટી ગયા તો ભારત દેશનું હૃદય બંધ થઈ જશે. અત્યારે ખબર નહીં પડે, ઇકોનોમીમાં ભારત દેશના કિસાનોનો 60% હિસ્સો છે. અરબો ને કરબો રૂપિયાનું ઊંડિયા મળશે. અને એ એમ કહેતા હોય કે કંપનીઓ ટેક્સ ભરે છે અને ખેડૂતો ટેક્સ નથી ભરતા. તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, જેનો ચૂલો સાંજે સળગે છે એ તમામ ટેક્સ પેર છે. કંપનીઓને તમે લાખો કરોડ રૂપિયા દર વર્ષે છે એને માફી આપી દો છો. અમારે તમારું કાંઈ માફી જોતું નથી. આટલું નુકસાન થઈ ગયું, એમાં તમે ભેદભાવ કરો. મેં હમણાં જ વાત, કાલે હું ગામડામાં ગયો ત્યારે વાત કરી, હીરાપર અને ડગારા મોખાણા બાજુનું. હીરાપરના ખેડૂતોને 44,000 મળશે, ડગારા મોખાણાના ખેડૂતોને નહીં મળે. આ તો મેં એટલા માટે વાત કરી છે, માત્ર 2 અઢી તાલુકામાં નુકસાન થયું હશે, સંપૂર્ણ કચ્છ જિલ્લામાં નુકસાન થયું. એટલે તમારે, અમે તો લેવા માટેનું, હું તો ખેડૂતોને આપણા માધ્યમથી કહું છું, અમે નાની સબસિડી માટે નથી જીવતા. અમારે તો અમારું સ્વામીનાથન કમિટી પ્રમાણે અમારું બિલ રજૂ કરી દો. તમે ફાકા ફોજદારી કરવા વાળા લોકો દિલ્હીમાં અત્યારે પહોંચી ગયા છો. તમે એમ કહેતા હતા આ સરકાર સ્વામીનાથન કમિટીનું બિલ રજૂ નથી કરતી, હવે તમે લાગુ કરો. ચાલો ને, અમને તમારી અપેક્ષાએ તમને મત આપ્યા, ખેડૂતોએ તમને મત આપ્યા, પણ તમને ખબર નથી ખેડૂતો ખતમ થઈ ગયા તો તમે પણ એ સારી રીતે જીવન નહીં જીવી શકો. કચ્છ જિલ્લાની જે અત્યારે સ્થિતિ છે, બહારના લોકો આવીને એટલા બધા કંપનીઓમાં કામ કરે છે. આપણે જોઈએ છીએ રોજ પાકિસ્તાનની અંદરથી આવીને ઘૂસી આવે છે. સરહદની દ્રષ્ટિએ ખૂબ શરમજનક ઘટના, પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. સરહદે જો સુરક્ષિત નહીં રહે તો આપણે અહીંયા સુરક્ષિત કઈ રીતે રહી શકશું? એટલે કિસાનોને આ જિલ્લામાં બચાવવા એ અનિવાર્ય છે. જો કિસાનો ન બચ્યા તો આવનારા દિવસો સુરક્ષા માટે પણ સારી બાબત નથી. એટલે આપના માધ્યમથી હું તો હજી સરકારને કહું છું, અમે કાંઈ કોઈ માંગતા નથી, મોટું કોઈ વસ્તુ નથી માંગતા. એનો અધિકાર માંગીએ છીએ. અધિકાર માંગો, હમ અપના અધિકાર માંગતે નહીં કિસી સે ભીખ માંગતે. અમારો અધિકાર છે. અમારો જો અધિકાર નહીં મળે તો હવે હું આપના માધ્યમથી કહું છું, અમને જટિલતા સારી રીતે આવડે છે, પણ અમારે એ દિશામાં ન જવું પડે. સરકાર આ બાબતમાં ચિંતા કરે, વહીવટી તંત્ર ચિંતા કરે. કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિ એક પણ શબ્દ બોલવા આ બાબતમાં તૈયાર નથી. એ ચિંતા કરે, નહીં તો આવનારા દિવસોમાં પછી ભોગવવા માટેની તૈયારી રાખે. સભામાં તમે ખૂબ સારી વાત કરી કે ભારતીય કિસાન સંઘ એક સ્વતંત્ર રીતે એનું કામ કરે છે, એ કોઈ પાર્ટીથી જોડાયેલું નથી. આ વિષયમાં શું કહેશો? ભારતીય કિસાન સંઘ, કેટલાક લોકો એને ચિતરે છે. અમારો વિચાર જે છે એ 2 બાબતમાં અમે હંમેશા કામ કરી છીએ. ભારતીય કિસાન સંઘ, એક રાષ્ટ્રનો વિચાર, બીજો ખેડૂતોનો વિચાર. રાષ્ટ્રનો, આ દેશમાં રહીને રાષ્ટ્રનો વિચાર કરવો એ ખોટું નથી. અને હું દાખલો તમને એક જ આપી દઉં. અત્યારે બિપરજોય વાવાઝોડા તાણે આ ભારતીય કિસાન સંઘ દ્વારા જ અમે 5800 થાંભલા વાયરો સિટીઓમાં જઈને અમારા ટ્રેક્ટરો લઈ જઈને, કારણ કે રાષ્ટ્રને એ વખતે આફત આવી હતી. અમે હંમેશા રાષ્ટ્રમાં, પછી 99નું કારગિલનું યુદ્ધ હોય,
તો અમારા ટ્રેક્ટરો દ્વારા અમારા બેનો દીકરીઓ સાથે 48 કલાકની અંદર સરહદ ઉપર પાણી પહોંચાડ્યું. જ્યારે રાષ્ટ્રની મુશ્કેલી આવશે ત્યારે અમે ખેડૂતોની ચિંતા કરતા પહેલી હંમેશા રાષ્ટ્રની ચિંતા કરી છે. બાકી આ કોઈ પણ પાર્ટીનો ઇજારો નથી. અમે બિન રાજકીય સંગઠન છે, કોઈની ભગીની સંસ્થાઓ જઈએ નહીં અને કોઈ પાર્ટીની ભગીની સંસ્થા નથી. અમારો વિચાર રાષ્ટ્ર, ખેડૂતો, આ દેશની જે કાર થાય, ભારત માતાની જે કાર થાય એના માટેનું આ સંગઠન કામ કરી રહ્યું છે. અંતિમ પ્રશ્ન બાજુ જઈશ. અત્યારે તમે વાડિયાની પરિસ્થિતિ જોઈ હશે. ત્યાં જ્યારે ખેડૂતોની અટક કરવામાં આવી, કાલે હું ત્યાં હાજર હતો, ત્યારે પોલીસ કર્મીઓ એમ કહે કે તમે ઉપર રજૂઆત કરવા જાઓ કલેક્ટર પાસે. જ્યારે કલેક્ટર પાસે જાય છે રજૂઆત કરવા, ત્યારે કલેક્ટર તો રજામાં ઉતરી જાય છે. તો અત્યારનો ખેડૂત એકલો થઈ ગયો કે લાચાર થઈ ગયો, હું તમને જોવા લાગી રહ્યું છે? જો વહીવટી તંત્ર મને લાગે છે કોકના ઈશારે કામ કરે છે. અમે 4 દી પહેલા જયારે કલેક્ટરને મળ્યા ત્યારે કલેક્ટર એમ કીધું અમે 2 દિવસની અંદર કંપનીને બોલાવી લઉં છું. અમે કોઈ આવો હુકમ કર્યો જ નથી. ભારતીય કિસાન સંઘના અમે 4 લોકો ગયા વાંઢિયાની, અમે આવો કોઈ હુકમ કર્યો નથી. એવો કલેક્ટરે હાથ ઊંચા કરી, હું 2 દિવસની અંદર કંપનીઓને બોલાવું છું અને તમારા સાથે બેઠક કરાવું છું. એને આજે 8 દિવસ થયા. એનાથી અગાઉ જયારે ધારાસભ્યો, 2 સંસદ સભ્યો અને અમે મળ્યા ત્યારે કલેક્ટરે એમ કીધું કંપનીઓને કે કાંઈક રસ્તો કાઢવો પડશે, આવી રીતે ખેડૂતો સાથે દાદાગીરી નહીં થાય. ત્યારે બીજે દી પોલીસ મૂકીને પોતે 4 દીની રજામાં ઉતરી ગયા. હમણાં પણ અત્યારે રજામાં છે. એટલે મને એમ લાગે છે કે રજામાં ઉતરી જવા ત્યાંનું સોલ્યુશન નથી. ખોટા વાયદા વચન, તમારે જે કઈ તકલીફ હોય એનું ભેગા બેસીને નિવારણ કરો, બાકી આવી રીતે નહીં થાય. એટલે પોતાની જવાબદારીથી છટકવા માંગે છે કે ડરી રહ્યા છે? મુદ્દો શું લાગે છે? મને એમ લાગે છે કે અદાણી છે ને દેશનો માલિક બની ગયો છે. અદાણી થી ડરે છે સરકાર કરતા. મને એમ લાગે છે કે અદાણી થી ડરે છે. કાલે અમારે અહીંયાથી પોસ્ટર નું ક્યાંક થશે, અમને એવી જગ્યાએ ક્યાંક મૂકી દેશે, એની પોસ્ટર થી ડરે છે. અદાણી થી ડરે છે. અદાણી સામે કોઈ પણ નેતા હોય કે વહીવટી તંત્ર હોય, કોઈ પણ બોલવા તૈયાર નથી. આવી પરિસ્થિતિ, આવો અદાણી એક ભય ઉભો કરી દીધો છે. ખેડૂતને ખેતરમાં ભય ઉભો કર્યો છે, એમને ઓફિસેમાં ભય ઉભો કર્યો છે, નેતાની ખુરશી અલગ ડલગ થાય છે. આવી પરિસ્થિતિ છે ને અદાણી કરી દીધી છે. કાલે મને ખેડૂતે કીધું તમે તો અહીંયા હાજર ઉભા છો, તમે લાઈવ શૂટિંગ તમારું ચાલુ છે, એ કે હવે અદાણીના લોકો કામ નહીં કરાવે, હવે પોલીસ કર્મી કામ કરાવશે. અને અમે અમારી નજરે જોયું કે ખરેખર ત્યાં અદાણીના લોકો સાઈડમાં હટી ગયા અને પોલીસ કામ કરાવવા લાગી. તો આ વ્યવસ્થા કઈ બાજુ જઈ રહી છે? વ્યવસ્થા તંત્ર આખું વિખાઈ ગયું છે, એ વાત સાચી છે. પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે. સમજી લેજો, આજે મારે અહીંયાથી પોલીસના બંને એસપીઓને કહેવું છે આપના માધ્યમથી કે ભાઈ કાંઈક નાનું મોટું કામ હોય તો તમે એમ કહો છો કે આ દેશના ગૃહમંત્રી આવે છે, હમણાં બધું અમારું તંત્ર એમાં લાગેલું છે. હમણાં મુખ્યમંત્રી આવ્યા તો કે એમાં અમારું તંત્ર આખું લાગેલું પડ્યું છે. પણ તમે એક દિવસ અદાણીને પોલીસ ના આપી, એવો એક દિવસ બનાવ નથી બન્યો. આ બંને નેતાઓ આયા, તમે નાના માણસનું કોઈકનું મર્ડર થઈ જાય, હું તમે 24-48 કલાક પછી પહોંચો છો, બરાબર છે? તો તમે એમ કહો છો અમારા ઉપર ભારણ છે. અત્યારે ભારણ નહીં હોય પોલીસ માટે. એટલે બંને એસપીઓને કહું છું કે તમારામાં થોડીક શરમ બચી હોય તો સવારે ઉઠીને જેનું અન્ન ને દૂધ મોઢામાં નાખો છો એની શરમ રાખજો. તમે અદાણીને હાથા બનાવી દીધા છે. અદાણી સાઈડમાં થઈ જાય છે, પોલીસને આગળ કરે છે. અને આપના માધ્યમથી કહું છું, મેં જાહેર મંચ ઉપર કીધું છે, પોલીસને સાઈડમાં રાખીને અદાણીના બાપમાં તાકાત હોય ને તો ખેડૂતો સામે આવી જાય. પોલીસનો ઉપયોગ ન કરે, પોલીસને સાઈડમાં રાખીને આવે. અમે એવા નમાલા નથી થઈ ગયા. અમે છે ને પોલીસની વર્દીનું ઇજ્જત કરીએ છીએ એટલા માટે થઈને. બાકી અદાણી આવી જાય સામે, મૂકે એના ગુંડા, એવા અમે નમાલા નથી થઈ ગયા. શ્રીજીભાઈ, હવે 90 દિવસ થવા આવ્યા, રોજ દિવસ ચડે છે, ખેડૂતો રોજ સંઘર્ષમાં, રોજ અટક. આજે 17 થી 18 દિવસ ત્યાં સતત એમની અટક થઈ રહી છે. હવે આ બધો અંત ક્યારે આવશે, તમને શું લાગે છે? જો આને આજે 19મો દિવસ છે, ખેડૂતોની રોજ ધરપકડ થાય છે ખેતરમાં. એના ખેતરમાં એમાં તો નહીં, પણ બાજુવાળામાં કામ કરતો હોય એ પણ ડરે છે. અમારી બેન દીકરી અત્યારે ખેતર બાજુમાં પાક તૈયાર થઈ ગયો હોય, જુવાર હોય, તલ હોય, મગ હોય, ગોવાર હોય, એ વાઢવા જવા માટે મજૂરે નથી મળતા. પોલીસનો ભાઈ આટલો બેસી ગયો છે લોડાઈ અને વાંઢિયામાં. એટલે હું તો તાત્કાલિક, આપણે તો એવું ઈચ્છીએ છીએ, હંમેશા ખેડૂતો આશાવાદી જોઈએ કે આ પાક નિષ્ફળ થયો બીજો પાક આવશે. એટલે અમે તો હજી આશાવાદી છીએ. તંત્રને અને સરકારને મારી વાત આપના માધ્યમથી પહોંચે તો તાત્કાલિક ધોરણે આમાં એક્શન લઈને પૂરું કરવું જોઈએ. નહીં કરે પૂરું તો આવનારા દિવસોમાં અમારું પ્લાનિંગ છે જ. અમે લડશું. અમે કોઈ બેસી નથી રહેવાનું. સંગઠન એક દિવસે બેસી નથી રહેવાનું. કોઈને એમ થતું હશે કે હવે સંગઠન છે ને, ઘણી વખત એવો આવે કે નિરાશા. અમે નિરાશ થવા વાળા લોકો નથી.
અમે તો ખેડૂતના દીકરા છીએ, એક પાક નિષ્ફળ જાય તો ફરી વાવી, એટલે અમે તો અમારી ગતિ પ્રમાણે કામ કરીએ છીએ. પણ અમને ચિંતા એ છે કે અમારી બેન દીકરીને ખેતરમાં ક્યારે કાંઈ ન થવું જોઈએ. ભૂતકાળમાં શહીદો થઈ ગયા છે, અમે કોઈને શહીદ કરવા માટે, આ તંત્રને વીખવા માટે નથી કરતા. એનું કારણ છે કે અમે હંમેશા ડિસિપ્લિનમાં માનીએ છીએ, એટલે ડિસિપ્લિનમાં અમારો કાર્યક્રમ આગળ વધશે, અમારી લડાઈ જારી રહેશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ જારી રહેશે. તો મિત્રો, આ હતા શિવજીભાઈ આહિર, જે કચ્છ કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ હતા, અને એમના દ્વારા જણાવવામાં આવ્યું કે અત્યારે ખેડૂતો છે અને સંઘ છે એ ખૂબ જ આશાવાદી છે, અને જેટલું બની શકશે એટલું, જેમ બની શકશે એટલું કિસાનોને ન્યાય અપાવવામાં મદદરૂપ થશે. બાકી આ હાલ તો જે મુદ્દો છે આખો કિસાનોનો, અને કચ્છમાં છેલ્લા 90 દિવસથી આ મુદ્દો ચાલુ છે, વારંવાર ખેડૂતોને ત્યારે અટક કરવામાં આવી રહી છે, એને કિસાન સંઘ ક્યાંય પણ સાખી નહીં લે. બાકી કલેક્ટરને જે આદેશ દેવાનો હોય કે કલેક્ટર પાસે ક્યારે ક્યારે પણ જવાનું થશે જવાબ મેળવવા માટે, એના માટે પણ તત્પર છે. વારંવાર કલેક્ટર સાથે મીટિંગ પણ યોજવામાં આવી રહી છે. પરંતુ આજનો જે ખેડૂત છે એ આશાવાદી છે, પોતાની લડાઈ પોતે લડી શકે છે અને સક્ષમ છે. માટે આ બધા વિષયને લઈ તમે શું કહી રહ્યા છો? આજે અદાણી અને ખેડૂતોની જે કહી શકાય એક પ્રકારનું યુદ્ધ હાલી રહ્યું એમ કહી શકાય, કારણ કે વારંવાર અટક કરવા, પોતાની સત્તાનો દુરુપયોગ કરી અત્યારે ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યા છે. તો આ બધા વિષયને લઈ તમે શું વિચારી રહ્યા છો? કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, સંત સુરાની જગ્યા ઉપર, કેવડિયા ધામથી લોડાઈ, ભુજ, કચ્છ, ગુજરાત.